છાયડામાં રહીને પણ આપણે ગરમી થાય છે ત્યારે મિત્રો એવા ધગધગતા ઉનાળામાં 45 સેલ્સિયસ ડિગ્રી હોય, 40 સેલ્સિયસ ડિગ્રી હોય કે 50 ને પાર કરી ગઈ હોય એવી ગરમી હોય, પણ એમના ઉપર ખરેખર બાળુ મામાના આશીર્વાદ જ કહેવાય કે જેઓ આજે 50 સેલ્સિયસ ડિગ્રીને બી પાર કરીને એવા ધગધગતા તાપમાં મીંડી ચરાવીને એમનું જીવન ગુજાર કરતા હોય ત્યારે મિત્રો આ સમાજ ઇતર સમાજ કરતા અને આજે આ જંગલમાં વસાત કરનારો સમાજ તૂફાન હોય, વાદળ હોય, વીજળી હોય, વરસાદ હોય, ગમે તે હોય, એમને સહન શક્તિ કરવાની તાકાત ફક્ત ને ફક્ત બાળુ મામાએ આપેલી છે. અને આ સમાજ તન મન ધન એમને એમના હૃદયથી દુનિયાનું કામ હોય, દુનિયાનું એક ટેન્શન હોય, પણ ફક્ત ને ફક્ત એવું જ્યારે બાળુ મામાનું નામ લઈ લેતા હોય ત્યારે એમનો થકાવ પણ દૂર થઈ જાય અને એમનું ટેન્શન પણ જતું રહે છે. ત્યારે મિત્રો આજે આપણે પણ ખૂબ ભાગ્યશાળી છે. આપણે પણ એક આ પવિત્ર ભૂમિ ઉપર બાળુ મામા જેવા સંત જેવો ભગવાનના અવતાર સ્વરૂપ વિદાય કરેલી છે. ત્યારે મિત્રો આ બાળુ મામાનું જે નામ છે અને એમની જે પાલખી છે અને એમને જેને આજે શ્રદ્ધાથી નમન કર્યું છે, એમના જે ઘેટા બકરા છે એમનું દર્શન કરવાથી પણ તમારે આપણું જે લાચારીનું જીવન છે એ સફળ થઈ શકે એવી એક વિભૂતિ છે. ત્યારે વધુ નહીં કહેતા આજે તમે આપણે બધા ભાગ્યશાળી છે કે બાળુ મામાના આ પાલખીનું દર્શન તેમજ એમના જે મેંઢી છે, જે ઘેટા બકરા છે એમનું દર્શન કરીને આપણે કુકરમુંડાવાળા પણ એક ધન્યના પાત્ર છે. આટલું જ કહીને વિરમેશ અને આપ સૌ શ્રદ્ધાથી એમનું દર્શન કરજો અને મનમાં તમારી જે બી કંઈ મનોકામના હશે, જે બી કંઈ તમને ઈચ્છા હશે એ ખરેખર જ્યારે બાળક રડતું હોય ત્યારે એને એની મા યાદ આવે છે. જ્યારે એને ભૂખ લાગે ત્યારે એ દૂધ પીવા માટે એની માને યાદ કરે. તેવી રીતે આપણા ઘરમાં કોઈ પણ નાની મોટી કોઈ સમસ્યા હોય તો તમે તન મન ધનથી એમને હાથ જોડીને તમે જો મનમાં જે સંકલ્પ કર્યો કે ભાઈ મારા ઘરમાં કે મારા કુટુંબમાં થોડી સમસ્યા છે તો પરમ પૂજ્ય બાળુ મામા આ મારી સમસ્યા દૂર કરો. નક્કી બાળુ મામા તમારી સમસ્યા દૂર કરશે. મિત્રો આ અતિ સત્ય વાત છે.